અત્યારે વરસાદ ખેંચાતા હતા માલધારીને પશુપાલકોને ખડમાં બહુ વીઘાના 150 રૂપિયા અને હુકાના 500 રૂપિયા ભાવ વધી ગયો છે અને માલધારીને બહુ મુશ્કેલ પડે છે, જેથી કરીને સરકારને નમ્ર વિનંતી કરું છું કોઈ માલધારીને રાહત આપે એવું કરે. વરસાદ ચડી ગયો છે, બહુ ખેંચાણો વરસાદ. અત્યારે શું વ્યવસ્થા કરો કાકા માલઢોરમાં? અત્યારે માલઢોરના ખડ વેચાતું લાવી લઈને કોઈ કંઈ ચીજ પાંચ્યું વધતું નથી, પણ શું કરું, ઢોરાનું નિભાવવું તો પડે ને. વગડામાં કોઈ એક જવું કંઈ ખાય એવું નથી ખડ. વેચાતું ખડ 500 રૂપિયા હુકાના, લીલાના 150 રૂપિયા, 160. આટલું મોંઘું એટલે બહુ માર પડે છે માલધારીને પશુપાલકોને. સરકારને નમ્ર વિનંતી છે અમારે માલધારી હું કંઈક રાહત આપે એવું જોવે. વરસાદ ખેંચાતા પશુપાલકોને મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકારને અને કુદરતને બેયને વિનંતી કરી રહ્યા છે કે કુદરતને કે ભાઈ તમે વરસો, અને સરકારને કરી રહ્યા છે કે ક્યાંક પશુપાલકોને માલધારીઓને ક્યાંક ને ક્યાંક રાહત થાય એવું આયોજન થાય અને કંઈક યોજના લાવે એવી અમારી માંગ છે. આજે લીલા ઘાસની 160ની આજુબાજુનો ભાવ ચાલી રહ્યો છે, ત્યારે સૂકા ઘાસ 500, 450, 500 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. તો આ મોંઘવારીનો માર હવે માલધારી સહન નથી કરી રહ્યા, ત્યારે કુદરત અને સરકાર બેયને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છીએ કે કંઈક આયોજન કરવામાં આવે અને કુદરતને કંઈ તું મહેર કર બાપ, હવે તારી જરૂર છે.